આણંદના વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી, જોકે ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી। આણંદના વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી આરકે એન્જિનિયરિંગ નામની ફેક્ટરીમાં આજે બપોરના સુમારે શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં આણંદ, કરમસદ અને વલ્લભ વિદ્યાનગરના 5 ફાયર ફાઇટરો સાથે લશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। આગ લાગવાની ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા, જ્યારે આગ લાગવાથી મશીનરી આગમાં બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હતું। અત્યારે વિદ્યાનગર જીઆઈડીસી ની અંદર અમારી ઉપર 1 ના 8 કોલ આવ્યો હતો કે આરકે મેટલ એન્જિનિયરિંગ ની અંદર આગ લાગેલી છે। તો અમારી ટીમ અહીંયા પહોંચી અને અહીંયા જોયું તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી। હજી આગ કાબૂમાં આવી ગઈ છે, પણ તેને કુલિંગ કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે। ના, જાનહાની કોઈ થયેલ નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।